ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આજે વડોદરામાં વર્ષ 2026ની દ્વિતીય નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોર્ટ પરિસરમાં યોજાયેલી આ અદાલતમાં ચેક રિટર્ન, મોટર અકસ્માત વળતર, લગ્ન તકરાર સહિતના 17,000થી વધુ પેન્ડિંગ કેસો સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા હતા. આ લોક અદાલત દરમિયાન મોટર અકસ્માત વળતર સંબંધિત બે મહત્વના કેસોમાં સુખદ સમાધાન થયું હતું, જેમાં એક કેસમાં અંદાજિત 30 લાખ અને બીજા કેસમાં 26 લાખથી વધુનું વળતર મંજૂર થયું. અધિકારીઓએ જણાવ્યું કે લોક અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદા સામે અપીલ થઈ શકતી નથી અને પક્ષકારોને વળતરની રકમ ઝડપથી મળતી હોવાથી આ પ્રક્રિયા વધુ અસરકારક અને લાભદાયી સાબિત થાય છે. આ પ્રસંગે MACP બાર એસોસિએશનના સહયોગથી જિલ્લા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણને સંદેશ આપતા કાર્યક્રમમાં ન્યાયાધીશો, વકીલો અને અન્ય આગેવાનો પણ જોડાયા હતા. કાર્યક્રમમાં જિલ્લા ન્યાયાધીશ DV સાવલિયા અને VK પાઠક સહિતના ન્યાયિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોએ વકીલો અને પક્ષકારોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરતા વધુમાં વધુ કેસોનું સુખદ સમાધાન થાય તેવી આશા વ્યક્ત કરી હતી. વર્ષ 2026ની સેકન્ડ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે અને આ લોક અદાલતમાં અમે 17,000થી વધારે પેન્ડિંગ કેસીસ મૂકેલા છે, જે અને ચેક રિટર્નના કેસીસ, પછી મોટર અકસ્માત વળતરના કેસો, લગ્ન વિષયક તકરારોના બધા કેસો અને અમને પક્ષકારોનો, વકીલ મિત્રોનો, MACP બાર એસોસિએશનનો તથા તમામ વકીલ મિત્રોનો અમને સહકાર મળેલો છે અને આ લોક અદાલતમાં સારામાં સારું બધા કેસોનું સમાધાન થાય અને વધારેમાં વધારે લોકો તેમના કેસની તકરારોનો નિકાલ લોક અદાલતના માધ્યમથી કરે તેવી હું આશા રાખું છું અને લોક અદાલતની સર્વેને શુભેચ્છા પાઠવું છું. સર, આજે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. હા, આજે વૃક્ષારોપણનું કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે અને વકીલ જે MACP બાર એસોસિએશન છે એ લોકોની એક લાગણી હતી કે આ લોક અદાલત છે એના દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે, એટલે અમે એનો પણ એમને પરવાનગી આપેલી અને સૌથી અત્યારે વૃક્ષારોપણની એક જરૂરિયાત થઈ ગઈ છે પર્યાવરણ બચાવવા માટે, એટલે એમાં પણ વકીલ મિત્રોનો સારો સહકાર મળેલો છે અને હવે જો કોઈ પણ કાર્ય હોય, વૃક્ષારોપણ જેવા કાર્યને જે પર્યાવરણનું સંરક્ષણ કરતું હોય તેવા કાર્યક્રમોને અમે ઉત્સાહ આપીએ છીએ અને આ લોકોને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય અને સારામાં સારું કાર્ય કરે એવી અમારી શુભેચ્છા છે. મુખ્ય બે કેસનું પણ આજે જે સોલ્યુશન આવ્યું છે. હા, મોટા કેસ. હા, એટલે અકસ્માત વળતરના મોટર એક્સિડન્ટ ક્લેમ હતા, એમાં એકમાં 30 લાખનો ક્લેમ હતો જેમાં સારી રીતે સમાધાન થયું છે અને બીજામાં 25 લાખ કરતાં વધારે રકમ હતી, એમાં પણ પક્ષકારોનું સમાધાન થયું છે. અને આમાં ફાયદો એ છે કે તમારે આમાં કોઈ અપીલનું કોઈ સ્ટેજ રહેતું નથી અને પક્ષકારોને જે આ સમાધાન થાય તેના નાણાં તાત્કાલિક ચૂકવવામાં આવે છે, એટલે પક્ષકારોના પણ હિતમાં છે કે એ લોકો વધારેમાં વધારે કેસોમાં આવી રીતે સમાધાન કરે. ઓકે, થેન્ક યુ.